આણંદમાં વિદ્યા સનલાઇટ ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા અને જેમાં તપાસ દરમિયાન 700 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા, જેમાં 400 કરોડના હિસાબનો કોઈ પુરાવો નથી મળ્યો તો 200 કરોડના વેચાણની બુકમાં ક્યાંય નોંધણી નથી। આ તમામ બેનામી વ્યવહારના નાણાંની હેરફેર આંગડિયા પેઢી દ્વારા થતી હોવાનો ખુલાસો થયો છે। વિદ્યા સનલાઇટ ગ્રુપની નડિયાદ અને અમદાવાદ સહિતની 20 બ્રાન્ચ પર દરોડા પાડવામાં આવ્યા હતા। મહત્વનું છે કે ચાલુ નાણાકીય વર્ષનું આવકવેરા વિભાગનું આ સૌથી મોટું ઓપરેશન છે। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદમાં જે વિદ્યા સનલાઇટ ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા, હાલ શું અપડેટ મળી રહ્યા છે? અને આ ચોક્કસથી જે રીતે આઈટી વિભાગ દ્વારા વિદ્યા સનલાઇટ ગ્રુપ એટલે કે જે જીઆઈડીસી વિદ્યાનગર છે તેમાં આવેલી કંપની અને તેની સાથે સંકળાયેલી 20 જેટલી કંપનીઓ ઉપર ઓચિંતો છાપો માર્યો હતો। મહત્વની વાત એ છે કે આ છાપા દરમિયાન જે 700 કરોડના બેનામી વ્યવહારો સામે આવે છે। આઈટી વિભાગ દ્વારા આ જે નાણાકીય વર્ષ છે તેનું સૌથી મોટું ઓપરેશન ગણવામાં આવી રહ્યું છે। રેડમાં 400 કરોડના બિલ વગર વ્યવહારના મળી આવ્યા હતા, જ્યારે 200 કરોડના જે વ્યવહાર છે તે બુક બહારનું વેચાણ કર્યું હતું। આ સાથે સાથે જે ઉપલબ્ધના જે પૈસા આવતા હતા, નાણાં આવતા હતા, તે નાણાં આંગડિયા પેઢી મારફતે તેના હવાલા થતા હતા। એટલે કે કહી શકાય કે હવે આઈટી વિભાગ દ્વારા આંગડિયા પેઢી ઉપર પણ જે તપાસ છે તે શરૂ કરાય છે। આમ જે સૌથી મોટો જે રેડ હોય છે તે કહી શકાય છે। બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આપનો આભાર।